સમાચારમાં હવે નજર કરીશું જૂનાગઢ ઉપર। જૂનાગઢના માંગરોળ તાલુકાના દીવાસા ગામના લોકોએ ખરાબ રસ્તાઓ મુદ્દે મામલતદારને આવેદનપત્ર આપ્યું। દીવાસા ગામના લોકો દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી। દીવાસા ગામે ગેરકાયદેસર પથ્થરની ખાણો ચાલતી હોવાની આશંકા વ્યક્ત કરી હતી અને આ ખાણોના પથ્થર ભરેલા ટ્રકો રસ્તા ઉપરથી પસાર થાય છે, જેથી રસ્તાઓ અતિ બિસ્માર બન્યા છે। આ વિદ્યાર્થીઓને સ્કૂલે જવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે। અનેક વિદ્યાર્થીઓ સાયકલ ઉપરથી પડી ફ્રેક્ચર થવાના પણ બનાવો બન્યા હોવાનું ગ્રામ લોકોએ જણાવ્યું। જ્યારે આવી ગેરકાયદેસર ચાલતી ખાણો બંધ કરાવી ઓવરલોડેડ ટ્રકો બંધ કરી રસ્તા પર તાત્કાલિક રિપેર કરવા માંગ કરે છે। જો આવનારા દિવસોમાં પગલાં નહીં ભરાય તો ઉગ્ર આંદોલન થાય તેવી ચીમકી ઉચ્ચારી। કચેરી આવ્યો અને અમારે રસ્તાનો પ્રોબ્લેમ છે અને રસ્તાની અંદર અમારે ગોઠણે રીબડા થઈ ગયા, તો કોઈ હાલવામાં કે કોઈ નિશાળીઓને કે કોઈ હલાય એવી પરિસ્થિતિ નથી। બધી રસ્તો આખો જે ગાડી હાલે છે ખાણીઓ વાળાની ગાડી વાળા બગાડી નાખ્યા અને રસ્તાની અંદર બહુ પ્રોબ્લેમ છે, એટલે અમે અહીં આવેદન પત્ર મામલતદારને આપવા આવ્યા। આ બાબતમાં અમે અરજી કરી। હવે જો અહીંયાથી કઈ નહીં કરે તો અમે આગળ પણ જઈશું। આ અમારા બધા વાડી વિસ્તારના માણસો છે, તેમ બધા એક થઈને ભેગા થઈને આવ્યા। કવાખંભાના બધા છે, અમારે 3 કિલોમીટર કચેરી આવ્યો અને અમારે રસ્તા